અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાળકો ડૂબી જવાના બનાવો સામે આવતા હોય છે। ત્યારે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમણકા ગામમાંથી પણ એક આ જ પ્રકારની ઘટના સામે આવી છે, જે ઘટનાથી આખું ગામ હિબકે ચડ્યું છે। એક જ પરિવારના 5 નાના ફૂલ જેવા બાળકોના મૃત્યુ નિપજ્યા છે અને 5 બાળકોના એક સાથે ગામમાંથી જનાજા ઉઠતા ગામ હિબકે ચડ્યું હતું। ઘટનાની વિગતે વાત કરીએ તો ધમણકા ગામથી થોડાક જ અંતરે હિંગોરજા વાણનો તળાવ આવેલું છે અને ત્યાં મુસ્લિમ સમુદાયના માલધારી સમાજના જે લોકો હતા તેઓ તેમની ભેંસો ત્યાં હિંગોરાજા તળાવ પાસે ગઈ હતી। તેને લઈને જે 5 જેટલા નાના બાળકો છે તે પરિવારને કોઈ પણ જાણ કર્યા વગર ત્યાં ભેંસોને બહાર કાઢવા માટે તળાવ પાસે ગયા હતા। ત્યારે આ બાળકો ભેંસો કાઢી રહ્યા હતા અને અચાનક એક બાળકનું પગ તળાવમાં લપસે છે ને તે બચાવ બચાવની બૂમો પાડે છે। ત્યારે બીજો બાળક પણ તેને બચાવવા માટે જાય છે અને એકાએક આ એક બાદ એક 5 બાળકો છે તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગે છે। જોકે આસપાસમાં સુમસામ હોવાથી, કોઈ બપોરનો સમય હોવાથી, કોઈ ન હોવાથી 5 બાળકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે ત્યાંથી પસાર થતા ગ્રામજન દ્વારા બાળકોના મૃતદેહ જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેને લઈને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 5 બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ એક જ પરિવારના 5 બાળકો હોવાની વિગતો સામે આવી છે, જેમાં મૃતક બાળકોના નામ છે હિંગોરજા મુસ્તાક જુસફ, જેની ઉંમર 14 વર્ષ છે, હિંગોરજા ઉમર અબ્દુલ રહેમાન, જેની ઉંમર 11 વર્ષ છે, હિંગોરજા તાહિર અબ્દુલ રહેમાન, જેની ઉંમર 8 વર્ષ છે, હિંગોરજા અલ્ફાઝ અરમિયા, જેની ઉંમર 7 વર્ષ છે, હિંગોરજા ઇસ્માઇલ સલાર, જેની ઉંમર 6 વર્ષ છે। આ 5 બાળકોના મૃત્યુ નિપજ્યા બાદ પરિવારમાં શોકની લાગણી જન્મી છે। આ ઘટનાથી સમગ્ર ધમણકા ગામ હિબકે ચડ્યું છે, કેમ કે એક સાથે 5 નાના બાળકોના જનાજા ઉઠતા ભારે શોકની લાગણી જન્મી હતી। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।